આજે આપણે ધોરણ 3 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટમાં પ્રશ્ન 5નું સોલ્યુશન લઈશું। એમાં આમાં શું કહે છે, માહિતીના આધારે ચાર્ટ તૈયાર કરો। ચલો પ્રકરણ 13 છે। એમાં પહેલામાં શું કહે છે, નીચે એક શાળાના ધોરણ 3ના વિદ્યાર્થીઓના શોખની વિગત આપેલી છે, તેના આધારે ચાર્ટ તૈયાર કરો। તો કે એક સ્માઇલી બરાબર એક વિદ્યાર્થી તમારે સમજવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા કીધું છે, જો સંગીત કેટલાને ગમે છે, તો કે 8, નૃત્ય 9, ચિત્રકામ 10, પૈકી ચીટકકામ તો કે 15, વાંચન 7, ટિકિટ સંગ્રહ 12, સ્કેટિંગ તો કે 14 વિદ્યાર્થીઓને ગમે છે। તો વિદ્યાર્થી મિત્રો ચલો સંગીત 8 વિદ્યાર્થીઓને ગમે છે, તો તમને અહીંયા દોરેલું છે। નૃત્ય પણ તમારે દોરેલું છે 9 વિદ્યાર્થીઓ। પછી ત્રીજું શું છે, ચિત્રકામ તો કે 10 વિદ્યાર્થીઓને ગમે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્રકામ છે, એમાં જો સ્માઇલી દેખાય છે, મેં 10 દોર્યા છે। તમારે આ રીતે 10 સુધી તમને અહીંયા સામે 10 સુધી લખેલા છે, દેખાય અંક આપેલા છે 1 2 3 4 5 6 7 8 9 10। તો આ રીતે તમારે 10 સ્માઇલી દોરી દેવાના। ચલો પછી શું છે, પછી કે ચીટકકામ તો કે 15 છે। તો અહીંયા જો મેં 15 દોર્યા છે, દેખાય છે 15 સુધી સ્માઇલી દોરેલ છે। તમારા રીતે વ્યવસ્થિત સરસ કોઈ ગોળ રાઉન્ડમાં દોરી નાખવાના રહેશે। પછી શું છે, વાંચનમાં 7 છે। જો વાંચનમાં મેં 7 સુધી દોરેલા છે સ્માઇલી। પછી ટિકિટ સંગ્રહમાં 12, તો ટિકિટ સંગ્રહમાં મેં 12 સુધી દોરેલા છે સ્માઇલી। પછી સ્કેટિંગમાં 14, તો મેં સ્કેટિંગમાં 14 સુધી દોરેલા છે, દેખાય છે વિદ્યાર્થી મિત્રો। તમારા આ રીતે દોરી નાખવાના રહેશે। બીજો એમાં શું કહે છે, નીચે બાળકોની મનપસંદ મીઠાઈની વિગત આપેલી છે, તેના આધારે ચાર્ટ બનાવો। એક સ્માઇલી બરાબર એક બાળક તમારે સમજવાનું। જો એ કીધું છે જલેબી 6 બાળકો, બરફી 7, પેડા 10, ગુલાબજાંબુ 15, હલવો 9 અને રસગુલ્લા 5 બાળકોને ગમે છે। તો ચલો સૌથી પહેલાં જલેબી કેટલા બાળકોને ગમે છે, 6 બાળકોને, તો એ તો તમારે દોરેલી જ છે। પછી બરફી 7 બાળકોને ગમે છે, તો વિદ્યાર્થી મિત્રો બરફી લખેલું જ છે। જો 7 બાળકો માટે 7 સ્માઇલી દોરેલા છે, દેખાય છે તમને વિદ્યાર્થી મિત્રો। 1 2 3 4 5 6 અને 7 તમારા રીતે સ્માઇલી દોરી નાખવાના રહેશે। પછી પેડા તો કેટલા ગમે છે, 10 વિદ્યાર્થીઓને ગમે છે। તો વિદ્યાર્થી મિત્રો પેડા તમને અહીંયા જો લખેલું છે, ત્યાં એની ઉપર તમારે 10 સ્માઇલી દોરી નાખવાના રહેશે 10 સુધીના અંક સુધીમાં। પછી ગુલાબજાંબુ કેટલાને ગમે છે, 15, તો દેખાય છે 15 સુધી મેં સ્માઇલી દોરેલી છે। ગુલાબજાંબુ નીચે લખેલું છે, એની ઉપર 15 સ્માઇલી દોરેલી તમારા રીતે દોરી નાખવાની રહેશે। પછી શું કહે છે, હલવો 9, તો કે હલવો નીચે લખેલું છે, તો કે 9 સ્માઇલી તમારે આ રીતે દોરી નાખવાની રહેશે। પછી રસગુલ્લા 5 છે, તો રસગુલ્લાની 5 સ્માઇલી તમારે આ રીતે દોરી નાખવાની રહેશે। ત્રીજો લઈશું, એમાં શું કહે છે, નીચે એક શાળામાં બાળકોની સંખ્યા અને તેમાંથી ગેરહાજર બાળકોની સંખ્યાની વિગત આપેલી છે, તો તેના આધારે પાઈ ચાર્ટ બનાવવાનો છે। જો બાળકોની સંખ્યા લખેલી છે, તો કે ધોરણ 1 ધોરણ લખેલું છે, બાળકોની સંખ્યા તો કે 27 બાળકો, એમાં ગેરહાજર બાળકોની સંખ્યા કેટલી છે, તો કે 2। ઓકે, એ રીતે બધા ધોરણો અને અહીંયા આપણે શું કીધું છે, હવે અહીંયા જો ગેરહાજર બાળકોની સંખ્યા લખેલી છે અને ધોરણ લખેલું છે। ચલો ધોરણ 1માં કેટલા ગેરહાજર છે, તો કે 2 બાળકો ગેરહાજર છે, તો 2 સ્માઇલી। ચલો ધોરણ 2માં કેટલા ગેરહાજર બાળકો છે, તો કે 1, તો કે 1 સ્માઇલી દોરેલી છે। પછી ધોરણ 3માં 3 ગેરહાજર છે, તો કે 3 સ્માઇલી દોરી। ધોરણ 4માં 4 ગેરહાજર, તો કે 4 સ્માઇલી દોરી। પછી 5માં 5 ગેરહાજર, તો કે 5 સ્માઇલી દોરી। પછી 5માં 2 ગેરહાજર, તો મેં 2 સ્માઇલી દોરી। પછી 6માં 3 ગેરહાજર, એટલે મેં 3 સ્માઇલી દોરેલી છે। ચોથો લઈશું, એમાં શું કે નીચે બાળકો શાળાએ કેવી રીતે આવે છે તેની વિગત આપેલી છે, તેના આધારે પાઈ ચાર્ટ બનાવવાનો છે। જો શાળાઓ આવવાની રીત, તો કે ટ્રેક્ટરમાં 2 જણા આવે છે, બસમાં 9, કાર 4, સાયકલ 5, પેડલ રિક્ષા 4, ચાલતા 11, સ્કૂટર 2 અને ઘોડા પર 1 જણા આવે છે। ચલો ટ્રેક્ટરમાં 3 દોરેલા છે, પછી બસમાં 9 દોરેલા છે, કારમાં 4 દોરેલા છે। ચલો સાયકલમાં 5 દોરવાના છે, તો સાયકલ લખેલું છે 5 સુધીમાં 5 સ્માઇલી દોરી દેવાના। પછી પેડલ રિક્ષામાં 4 છે, તો કે 4 સ્માઇલી દોરી દેવાના તમારા રીતે। પછી શું કહે છે, ચાલતામાં 11 છે, તો ચાલતામાં 11 સ્માઇલી દોરી દેવાના તમારા રીતે। પછી સ્કૂટરમાં 2 છે, તો સ્કૂટરના 2 તમારે સ્માઇલી દોરી દેવાના। પછી ઘોડા પર 1 છે, તો કે ઘોડા પર 1 સ્માઇલી તમારે આ રીતે દોરી નાખવાનું રહેશે। હવે પ્રશ્ન 5નો બ લઈશું, એમાં શું કે રૂપિયા ગણો અને લખો। તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા રૂપિયા આપેલા છે, દેખાય છે 50ની નોટ, 100ની નોટ, 10ની નોટ, 5ની નોટ, 50 પૈસાના સિક્કા। તો તમારે પહેલાં રૂપિયા 177 રૂપિયા છે। બીજામાં વિદ્યાર્થી મિત્રો તમે ગણશો તો તમને બીજામાં પણ તમે જો 50 પૈસાના સિક્કા કેટલા બધા છે, રૂપિયાના સિક્કા, પછી 100ની નોટ, 50ની નોટ, 500ની નોટ, તો તમને આ બધું આપેલું છે। તો તમે આનો તમે સરવાળો કરશો તો તમને મળી જશે 686 રૂપિયા અને 50 પૈસા તમારો જવાબ આવશે। ત્રીજો લઈશું, તમે ત્રીજાનો તમે આ દરેક નોટો અને પૈસાનો સરવાળો કરશો તો તમને જવાબ મળી જશે રૂપિયા 37। ચોથું લઈશું, ચોથામાં તમને 2 નોટ અને 50 પૈસાનો સરવાળો કરશો તમને જવાબ મળી જશે 26 રૂપિયા। જો 20ની નોટ, 5ની નોટ, એટલે 20 × 5 25, 50 × 50 પૈસા 1 રૂપિયા થાય, તો કે 26 રૂપિયા થઈ ગયા। આ રીતે તમારે ગણતરી કરી નાખવાની રહેશે। પછી 5મામાં વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આપેલી જ છે નોટો,
તમે આનો સરવાળો કરશો તો તમને જવાબ મળી જશે 77 રૂપિયા 50 પૈસા। છઠ્ઠામાં વિદ્યાર્થી મિત્રો તમને નોટો આપેલી છે, તમે આનો સરવાળો કરશો તો તમને જવાબ મળી જશે રૂપિયા 192। સાતમામાં લઈશું તો સાતમામાં તમે સરવાળો કરશો તો જવાબ મળશે રૂપિયા 101। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 5નો ક લઈશું। એમાં શું કહે છે, પૈસામાં રૂપાંતર કરો। તો પ્રકરણ 14 છે, એમાં પહેલામાં શું કહે છે, રૂપિયા 9.50 આપેલા છે, તેને પૈસામાં રૂપાંતર કરવું હોય તો તમને ખબર 1 રૂપિયા બરાબર 100 પૈસા, તો કે 9.50 રૂપિયા બરાબર કેટલા, તો કે 9.50 ભાગ્યા 100 એટલે કે 950 પૈસા આપણો જવાબ આવશે। બીજો લઈશું 30 રૂપિયા છે, તો કેટલા પૈસા થાય, તો કે 1 રૂપિયા બરાબર 100 પૈસા, તો 30 રૂપિયા બરાબર કેટલા, તો કે 100 ગુણ્યા 30 એટલે કે 3000 જવાબ આવશે, એટલે કે 3000 પૈસા થશે। ત્રીજો લઈશું, એમાં કહે છે 42.50 રૂપિયા, તો કે 1 રૂપિયા બરાબર 100 પૈસા, તો 42.50 રૂપિયા બરાબર કેટલા પૈસા, તો કે 100 ગુણ્યા 42.50 કરીશું તો તમને જવાબ મળી જશે 4250 પૈસા। ચોથો લઈશું, એમાં શું કહે છે, રૂપિયા 51.50 રૂપિયા છે, તો ચલો હવે આનું કરીશું, તો કે 51.50 રૂપિયા બરાબર 1 રૂપિયા બરાબર 100 પૈસા, તો માટે 51.50 બરાબર કેટલા પૈસા, તો કે 51.50 ગુણ્યા 100 કરીશું એટલે જવાબ આવશે 5150 પૈસા, એ આપણો જવાબ રહેશે। વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।